દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. હમણાં પાછું થોડા વખતથી મારે તમને મળાતું નથી. દિલીપભાઈ તો હોય છે. મારે અને દિલીપભાઈને અમારી માથે એક પાછો એક બહુ મોટો કેસ છે, અમારે જરાક દોડાદોડી કરવી પડતી હોય છે. અને એક પાછો અલગથી મારી માથે કેસ કર્યો છે, એટલે એમાં જરાક વકીલોને મળવું ને બધું કરવું પડતું હોય. એટલે 2 દિવસ જરાક મારા તેમાં જતા રહ્યા, 3 દિવસ. પણ એ દરમિયાન સતત એક દ્રશ્ય અમે જોઈ રહ્યા છીએ. અને તો ગુજરાત રિપોર્ટ ઉપર તમે આ મુદ્દા પર લગભગ મારા ખ્યાલથી લગભગ પર ડે એક અથવા તો એકાત્ર એક વિડીયો તમે જોઈ રહ્યા છો. અને દિલીપભાઈ એ મુદ્દો તમારી સામે સતત આપણા જ લોકોનો મુદ્દો આપણે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. અને એ છે આ ગુજરાતના ખેડૂતોની સાથે જે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. ઓરમાયું આપણે કહીએ ને કે ઓરમાન સંતાનો તો કેવું વર્તન થાય, એવું તો જૂના જમાનામાં કહેવાતું. એ પ્રકારનું વર્તન સરકારી તંત્ર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા આપણા જ ખેડૂતો, જેની બાપ દાદાની જમીન છે, જેના બાપ દાદાના ખેતરો છે, પણ એને વશરામ ભુવાની વાડી સમજીને એક દલો તરવાડી દે છે, એ ભેળવા માંગે છે આટલી વસ્તુમાં. અને એની વાત દિલીપભાઈ કરે સતત. આજે મારાથી પણ, કારણ કે મેં સમય આજ થોડો કાઢી શકું તો હું વાત કરીશ આના ઉપર, કારણ કે આ વાત જે છે ને એ સહન થાય નથી. પર્ટિક્યુલરલી અત્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, આ 2 જગ્યાએ તો હાહાકાર છે. અત્યારે ખેડૂતોની ખેતીની જમીનમાં